નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 636મો વેબિનાર છે. વક્તા છે લુણીધારના જ્યોતિષી અને શાસ્ત્રી શ્રી સંજયભાઈ વ્યાસ સાહેબ, જેઓ આપણને કાલસર્પ યોગ કારણ અને નિવારણ ભાગ 2માં કાલસર્પ યોગ વિશે વધુ માહિતી આપશે. તો શ્રી સંજયભાઈ શાસ્ત્રી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબજી. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ઓમ સ્વસ્ત શ્રી ગણેશાય નમઃ. શ્રી કાલપુરુષાય નમઃ. શ્રી ધન્વંતર્યે નમો નમઃ. ઓમ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પઃ પ્રચોદયાત. ગિરનારી મંડળના વેબિનાર નંબર 636. એમાં હું ઇન્ટરનેશનલ એસ્ટ્રો આઇકોન એવોર્ડ વિજેતા જ્યોતિષાચાર્ય સંજયકુમાર વ્યાસ આજે કાલસર્પ દોષ નું કારણ અને એનું નિવારણ ભાગ 2 ની અંદર મારું વક્તવ્ય શરૂ કરું છું. આપણે ભાગ 1 ની અંદર કાલસર્પ યોગનું કારણ રાહુ કેતુ ગ્રહ વિશે ચર્ચા કરી. હવે આજે ભાગ 2 ની અંદર કાલસર્પ દોષના પ્રકારો અને એના ઉપાયો એ વિશે આપણે ચર્ચા કરીશું. તો કાલસર્પ દોષ જે છે એની અંદર 2 દોષ જે છે એને ખૂબ જ જાણવા જોવા ખૂબ જ જરૂરી છે. એક તો છે નાગદોષ, નાડી દોષ, અને બીજો છે પિતૃદોષ, પ્રેત દોષ. હવે નાગદોષ જે છે, નાગદોષ સર્પદોષ જેને કહેવામાં આવે છે, એ ક્યારે બને અથવા વ્યવહારિક રીતે નાગનો દોષ કેમ આપણાથી થાય છે, તો એમાં ઘણા બધા કારણો છે. એમાં મુખ્ય કારણ છે નાગની હત્યા કરી હોય, નાગને જીવતો મારી નાખ્યો હોય, એનું રહેઠાણ એટલે કે દર જે હોય એ તોડી નાખ્યું હોય, નાગનો રાફડો હોય એ ખોદી નાખ્યો હોય, અથવા નાગના રાફડાની આજુબાજુ અથવા તો એની ઉપર મળમૂત્રનો ત્યાગ કર્યો હોય, નાગની પૂંછડી ઉપર આપણો પગ પડી ગયો હોય, તેમજ વારંવાર રસ્તામાં નાગ આડો ઉતરે તો સમજવું કે નાગદોષ છે, અથવા તો આનાથી નાગદોષ ઉત્પન્ન થાય છે. હવે એ નાગદોષ કુંડળીમાં ક્યારે બને, તો ગુરુ અને રાહુ આ 2 ની યુતિ હોય, એટલે કે 2 ભેગા હોય અને 5મા ભાવમાં 5મા સ્થાનની અંદર પડ્યા હોય તો ચાંડાલ દોષ અને નાગદોષ બને છે. અથવા ગુરુ અને રાહુ બંને 9મા ભાવની અંદર જો પડ્યા હોય, બેઠા હોય, તો પણ નાગદોષ બને છે. કુંડળીની અંદર ચંદ્રથી રાહુ અથવા કેતુ 8મા સ્થાનમાં હોય
તો પણ નાગદોષ બને છે. કુંડળીના આના જે છે એને ભાવ પણ કહેવામાં આવે છે અને સ્થાન પણ કહેવામાં આવે છે. તો કુંડળીના 6, 8 અને 12 આમાંથી કોઈ પણ એક ભાવની અંદર રાહુ હોય તો નાગદોષ સાથે પિતૃદોષ બને છે. રાહુ કેતુ ત્રિકોણ કે કેન્દ્રમાં હોય તો પણ સર્પદોષ બને છે. આજે યોગાનુયોગ એવો સરસ મજાનો છે કે આજે પાંચમ છે, જે પાંચમના અધિષ્ઠાતા દેવતા જેને કહેવામાં આવે સ્વામી દેવ, એ સર્પ દેવતા છે. અને એમાંય પાછો આજે બુધવાર, એટલે આજે નાગપંચમી છે અને પાછો બુધવાર છે. આ એક વિશેષ યોગાનુયોગ છે. તો આપણે નાગ વિશે થોડું સમજીએ. જેને નાગના 2 પ્રકાર કહેવામાં આવ્યા છે. એક છે દૈવી નાગ અને બીજો છે દિવ્ય નાગ. સુશ્રુત સંહિતાના ઉત્તર તંત્રની અંદર આ સર્પ વિશેનું ઘણું બધું લખાણ છે. જેમાંનો એક આપણો શ્લોક જોઈએ તો એ છે કે દર્વીકરઃ ફણિગ્નેયો મંડલીકમ મંડલાફણાઃ બિંદુ રેખા વિચિત્રાંગમ પતંગમ ચાતરાજીમાન. અર્થાત દર્વીકર, મંડલિક, રાજીમાન, નિર્વિષ, વૈકરંજ આ 5 પ્રકારના સર્પના ભેદ રહેલા છે. અથવા તો એમ કહેવામાં આવે કે નાગના ગોત્ર છે. 5 પ્રકારના નાગના ગોત્ર છે. એમાં દર્વીકર ગોત્ર જે છે એમાં 26 કુળના નાગ છે. પછી મંડલિક ગોત્રની અંદર 22 કુળના નાગ રહેલા છે. રાજીમાન ગોત્ર જે છે એમાં 10 કુળના નાગ છે. નિર્વિષ ગોત્રની અંદર 12 કુળના નાગ છે. અને વૈકરંજ ગોત્ર જે છે એમાં 3 કુળના નાગ રહેલા છે. અને બીજા 7 કુળ જે છે એ વર્ણશંકર નાગ રહેલા છે. આ પ્રમાણે 80 પ્રકારના નાગ જે છે તે આ પૃથ્વી ઉપર વિચરણ કરે છે. પરંતુ એમાં 9 કુળ નાગની જ પૂજા થાય છે. અને એમાં પણ મતાંતર રહેલો છે. અમુક વિદ્વાનો એવું માને છે કે અષ્ટકુળ એટલે કે 8 કુળના નાગની પૂજા કરવામાં આવે છે, પૂજાય છે. તો આપણે અત્યારે જે ચર્ચા કરીશું એ 9 કુળ નાગની ચર્ચા કરીશું. અનંતમ વાસુકી શેષઃ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલમ ધાર્તરાષ્ટ્રમ તક્ષકમ કાલિય તથા એતાની નવનામાની નાગાનામ ચ મહાત્મનામ સાયં કાલે પઠેત્રિત્યમ પ્રાતઃ કાલે વિશેષતઃ તસ્મે વિષભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત. અર્થાત અનંત, વાસુકી, શેષનાગ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલિય નાગ આ મુજબના 9 કુળના નાગની આપણે કોઈ પણ વિધિ વિધાનમાં પૂજા કરવામાં આવે છે. અને 8 નાગની અંદર અનંત અને શેષ નાગને એક માનવામાં આવ્યા છે. અષ્ટકુળ નાગ જે કહેવામાં આવે છે એ અષ્ટકુળ નાગની અંદર 8 કુળના નાગ જે છે એમાં અનંત નાગ અને શેષ નાગને એક માનવામાં આવ્યા છે. હવે આજે નાગપંચમી છે, બુધવાર છે. કોઈને પણ નાગદોષ હોય તો એક પવિત્ર એવી આપણે થોડીક માહિતી, જેને આપણે વાર્તા રૂપે, કથા રૂપે લેશું, જેનું ફળ પણ આપણને પ્રાપ્ત થાય, સાંભળીને પુણ્ય ફળ પ્રાપ્ત થાય. તો 9 કુળ નાગની માતા જે છે એનું નામ કદ્રુ અને પિતા કશ્યપ ઋષિ છે. તેમના ગોત્ર દેવી એટલે કે કુળદેવી જે છે નાગના, એ અમૃત રક્ષિણી મનસા દેવી છે. મનસા દેવી વિશે એવું કહેવામાં આવે છે કે શિવજી ની માનસ પુત્રી અને સર્પોની બહેન એટલે કે વાસુકી નાગ જે છે એને બહેન માનવામાં આવે છે. હવે બીજું એક પણ છે, આનું નામ છે અમૃત રક્ષિણી. મનસા દેવીનું બીજું એક નામ છે અમૃત રક્ષિણી એટલે કે અમૃતની રક્ષા કરવા વાળા દેવી. અને યોગાનુયોગ એક પુસ્તકમાંથી મને રાવણના કુળદેવી માતાજીનું નામ પણ મનસા દેવી પ્રાપ્ત થયું છે. અને ઉત્તરાખંડની અંદર મનસા માતાજીનું
મંદિર અત્યાર સુધીમાં મારા ધ્યાનમાં આવ્યું છે. પછી જો કોઈના ધ્યાનમાં હોય બીજા મનસા દેવીના મંદિર તો આમાં શેર કરે, જેથી કરીને મને પણ ખબર પડે. તો આ મનસા દેવી જે છે કે નવકુળ નાગ જે છે એના ગોત્ર દેવી એટલે કે કુળદેવી તરીકે ઓળખાય છે. જરત્કારો ઋષિ અને સર્પભગીની મનસા દેવી એટલે કે સર્પોની બહેન મનસા દેવી, તેના પુત્ર આસ્તિક મુનિએ જન્મેજયના સર્પયજ્ઞમાં જઈ અને પોતાની બુદ્ધિ અને ચતુરાઈથી એક કુળના નાગને બચાવી લીધેલા. જ્યારે જન્મેજય રાજાએ સર્પયજ્ઞ કર્યો ત્યારે એ સર્પ સત્રની અંદર 8 કુળના નાગને હોમી દીધા હતા. એક કુળ નાગ બાકી હતા. બહુ મોટી અને લાંબી વાત છે, સમજવા જેવી વાત છે, પણ આપણે અત્યારે શોર્ટમાં ટૂંકમાં લઈશું કે એક કુળ નાગ બાકી હતા હોમાવાના. ત્યારે આ આસ્તિક ઋષિ જે છે, આસ્તિક મુનિ, એ યજ્ઞમાં પહોંચી ગયા અને જઈને જન્મેજય રાજાની સાથે ચર્ચા વિચારણા કરીને પોતાની બુદ્ધિ અને ચતુરાઈથી આ સર્પ સત્ર જે છે એને બંધ કરાવ્યો. એટલે એક કુળ નાગ જે છે એ બચી ગયા. અને જ્યારે જન્મેજય રાજાએ આ સર્પ યજ્ઞની પૂર્ણાહુતિ કરી ત્યારે શ્રાવણ માસની પાંચમ તિથિ હતી, જેને આપણે નાગ પાંચમ તરીકે ઉજવીએ છીએ. નાગનું સરેરાશ આયુષ્ય 120 વર્ષનું બતાવવામાં આવ્યું છે. અને નાગને કરાલી, મકારી, કાલરાત્રી અને યમદૂતી આ મુખ્ય 4 પ્રકારની દાઢો રહેલી છે એના મુખની અંદર, જેમાં વિષ રહેલું છે, ઝેર. અને નાગ જે છે એ જન્મથી 21મા દિવસે સૂર્યોદય થાય એટલે તરત જ એમાં વિષ બનવાની શરૂઆત એટલે કે એની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ જાય છે. નાગ દર 6 મહિને કાચરી ઉતારે છે એટલે કે પોતાનું શરીર બદલે છે, અને એટલા માટેથી એનું આયુષ્ય બહુ જ લાંબુ છે. સરેરાશ આયુષ્ય કીધું, બાકી તો 1000 વર્ષ, 500 વર્ષ પણ નાગ જીવે છે, એવું પણ દાખલા પુસ્તકોમાં જોવા મળે છે. હવે કોઈની કુંડળીની અંદર જ્યારે આવી રીતના નાગદોષ આવતો હોય તો એનો ઉપાય એટલે આપણી ભાષામાં વિધિ વિધાન કર્યા સિવાયના ટૂચકા જેને કહેવામાં આવે છે, ટોટકા, જેને આપણે ડોશી શાસ્ત્ર કહીએ છીએ, એ બતાવેલા છે. તો નાગદોષના નિવારણ માટેનો એક ઉપાય જે છે એ છે કે શિશુ અથવા તાંબાનો નાગ લઈ અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરી રાહુ કેતુનો મંત્ર ઓમ રીમ રાહવે નમઃ, ઓમ કેતવે નમઃ એ પ્રમાણે બોલી અને દૂધ, જળ અને તલથી એના ઉપર અભિષેક કરી અને ત્યાર પછી એ નાગ જે છે એ શિવાલયે શિવજી મહારાજને અર્પણ કરવો, અથવા વહેતા જળની અંદર રમતો મૂકી દેવો. રમતો મૂકવો મીન્સ કે વહેતા જળમાં પધરાવી દેવો ધીમેથી. વહેતો મૂકવો એનો એક અર્થ એવો પણ બની શકે છે કે ફળિયો હોય, પાન હોય ને કોઈ પણ એ પાનની ઉપર નાગને મૂકી દેવાનું, પછી એ પાનને આમ નદીમાં વહેતું મૂકી દેવાનું, એટલે નાગને વહેતો મૂક્યો, રમતો મૂક્યો એમ માનવામાં આવે છે. બીજું કે રાફડો હોય ત્યાં દૂધ રેડવું, નાગ પાંચમનો ઉપવાસ કરી નાગની પૂજા કરવી તથા કુલરનું નૈવેદ્ય એને અર્પણ કરવું, નાગ પાંચમની વાર્તા સાંભળવી અથવા જન્મેજયના સર્પસૂત્રની વાર્તા સાંભળવી તો પણ નાગ દોષ દૂર થાય છે. અને જો સર્પની એટલે કે નાગની બહુ બીક લાગતી હોય તો નાગબલી વિધિ કરાવવી. હવે આ અનંતાદી જે નવકુળ નાગ જે છે એને 7 વાર જે આપણા છે, સોમવાર, મંગળવાર ઇત્યાદિ, એ 7 વારના સ્વામી એટલે કે વારેસ તરીકે પણ માનવામાં આવે છે. આ જ્યોતિષ શાસ્ત્ર કેટલું ગૂઢ છે કે એને વારના સ્વામી પણ બતાવવામાં આવ્યા છે. એમાં રવિવાર જે છે એના સ્વામી અનંત એટલે કે શેષનાગ છે, સોમવારના સ્વામી વાસુકી નાગ છે, મંગળવારના સ્વામી તક્ષક નાગ છે, બુધવારના સ્વામી કર્કોટક ધૃતરાષ્ટ્ર નાગ છે, ગુરુવારના સ્વામી વાસુકી
નાગ છે, શુક્રવારના સ્વામી મહાપદ્મ નાગ છે, અને શનિવારના સ્વામી જે છે એ શંખપાલ નામના નાગ રહેલા છે. આ મુજબ અહોરાત્રે, અહોરાત એટલે કે રાત અને દિવસ, વારસ તરીકેનું સ્વામિત્વ આ નાગ જે છે એ ભોગવે છે. પંચાંગમાં આવતા હોરા અને ચોઘડિયા જે છે એનું ગણિત મહદ અંશે, થોડા ઘણા અંશે પણ આ નાગની દાઢ મુજબ કરવામાં આવેલું છે. જેનું ગણિત જોઈએ તો સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીનો જે સમય છે એના 7 ભાગ કરવાના, અને એમાં પહેલો અને છેલ્લો ભાગ જે છે વારેસનો ગણાય, અને બાકીના 6 ભાગ જે છે એનો ઉપયોગ જે છે, ઉપભોગ જે છે એ બાકીના 6 વારેસ સ્વામી એ ભોગવે છે. અને વારેસનો સંધિકાળ હોય એના સ્વામી કુલિક નાગ બતાવવામાં આવ્યા છે. જેને કુલિક ઉદયકાળ પણ કહેવામાં આવે છે. અને આ કુલિક કાળને અતિ અશુભ, ખરાબ અથવા નુકસાનકારક માનવામાં આવે છે. અને પંચાંગની અંદર પણ કુલિક યોગ જે છે એને ખરાબ બતાવવામાં આવ્યો છે. આ કુલિકોદય કાળ ની અંદર મહાપદ્મ અને શંખપાલ એટલે કે શુક્ર અને શનિનો સંધિકાળ જે છે એને અતિ ખતરનાક અને ભયંકર માનવામાં આવ્યો છે. આ સમયે જો નાગ દંશ દે તો બચવાની શક્યતા નહિવત રહે છે. માટે સાવચેતી રૂપે જ્યારે કુલિક સંધ્યા કાળ હોય ત્યારે અવાવરું જગ્યાએ જવું નહીં, ખુલ્લા પગે ઘાસમાં ચાલવું નહીં. આવી બધી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આપણું બધા ઋષિ મુનિઓ, વડીલો કેટલા બુદ્ધિશાળી અને સમજુ હતા કે જેને આપણા માટે આટલું નીતિ નિયમો જેને કહેવામાં આવે છે, જે આપણા આ ધર્મ ગ્રંથોની અંદર એને વણી લીધા છે. અત્યારે આપણે અંધશ્રદ્ધામાં એને વખોડી કાઢીએ છીએ અને દુઃખી થઈએ છીએ. બાકી હકીકતમાં કોઈ પણ તમે ધર્મની અંદર નીતિ નિયમો લેશો, આજ્ઞા પાળવાનું કહેવામાં આવે, એનો અર્થ જો કરવા જઈએ તો આપણા સારા માટે જ આ વસ્તુ એમણે બતાવેલી છે. અને એમાં પણ જૈન ધર્મ ગ્રંથો જે છે એમાં તો રાહુ, કેતુ, કાલ સર્પ દોષ અને સર્પ વિદ્યાનો અખૂટ ભંડાર ભરેલો છે. ખાસ કરીને હીરકલશ નામનો ગ્રંથ જે છે એમાં સર્પદંશથી વ્યક્તિનું જીવન, મૃત્યુ અને સર્પદંશથી થતી પીડા ઇત્યાદિનું સંપૂર્ણ અને સચોટ જ્ઞાન આપતું સર્પચક્ર એની અંદર આપેલું છે. બહુ જ જોવા જેવું છે, સમજવા જેવું છે સર્પચક્ર. હવે આપણે વાત કરીએ તો આ 2 દોષ જે રહેલા છે, કાલસર્પના 2 મુખ્ય દોષ, કાલસર્પની અંદર પણ રહેલા નાગદોષ અને પિતૃદોષ. તો એ નાગદોષની વાત અહીંયા પરિપૂર્ણ થઈ. હવે આપણે પિતૃદોષ તરફ આગળ વધીએ. તો પિતૃદોષ જે છે એ કેવી રીતે નિર્માણ થાય છે? તો રાહુ અને કેતુ જે છે એ સર્પ પ્રધાન હોવાથી પિતૃઓની ગતિના કારક માનવામાં આવ્યા છે. માટે કાલ્પસર્પ યોગ જે છે, કાલસર્પ યોગ, એની જેમ જ પિતૃદોષ, પ્રેતદોષ, નાડી દોષ અને નાગદોષ ઇત્યાદિનું કુંડળીની અંદર વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. અને એ પણ જોવું ખૂબ જ જરૂરી છે જોવું. જ્યારે કુંડળીની અંદર રાહુ, કેતુ 2, 6, 8, 12 આમાંથી કોઈ પણ એક ભાવની અંદર હોય ત્યારે પ્રબળ પિતૃદોષનું નિર્માણ થાય છે. જે કુટુંબને નડતરરૂપ થાય છે. અને પિતૃદોષનું જો નિવારણ ના કરવામાં આવે તો વિવિધ રીતે કુટુંબને પરેશાન કરે છે, અથવા તો કુટુંબની અંદર પરેશાની આવે છે.
એમાં પણ 5, 11 અને 7, 1 નો ભાવનો જે રાહુ કેતુ હોય, 5મું સ્થાન અને 11મું, 7મું અને 1લું, આ સ્થાનની અંદર, આ ભાવની અંદર જો રાહુ કેતુ હોય તો પિતૃદોષ, વિષ દોષ અને એની સાથે નાડી દોષ પણ બને છે. અને આ 3 દોષ નિર્માણ થાય ત્યારે કેવી તકલીફ પડે તો કે સંતાન બાબતની તકલીફ પડે છે, મિસકેરેજ એટલે કે વારંવાર ગર્ભપાત થઈ જાય, મૃત બાળકો નો જન્મ થાય, પ્રસવ વખતે માતાને, ડિલિવરી વખતે માતાને શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન આવે, ગર્ભધારણ ન થાય ઇત્યાદિ તકલીફ આ જે યોગ છે 5, 11 અને 7, 1 નો એ આપે છે. અને ખાસ તો આ 5, 11 અને 7, 1 નો જે કાલસર્પ દોષ હોય એના માટે ખાસ પતિ અને પત્નીનો સહચર્ય જે હોય એની અંદર તકલીફ ઉત્પન્ન થાય છે, જેથી કરીને આખું દાંપત્ય જીવન જે છે એ છીન ભીન થઈ જાય છે અથવા તો ભાંગી પડે છે, તૂટી પડે છે. હવે કુંડળીની અંદર 8, 12 ભાવમાં રાહુ કેતુ હોય તો પ્રેત દોષનું નિર્માણ થાય છે. અને એમાં પણ જો એની ઉપર પાપ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય તો ઉગ્ર પ્રેત દોષનું નિર્માણ થાય છે, જે પ્રેતાત્મા વ્યક્તિના જીવનમાં ઉથલ પાથલ મચાવે છે. લગ્નમાં રાહુ કેતુ સાથે મેષ અથવા વૃશ્ચિક રાશિ હોય તો પણ પ્રેત દોષ બને છે. લગ્નમાં શનિ અથવા રાહુ હોય અથવા શનિ રાહુ બંને હોય તો મલિન પ્રેત દોષ નિર્માણ થાય છે. 6ઠા ભાવની અંદર, 6ઠા ખાનામાં ચંદ્રગ્રહણ એટલે કે ચંદ્ર રાહુ અથવા ચંદ્ર કેતુ હોય તો વિષયોગની સાથે સાથે ગ્રહણ યોગ પણ નિર્માણ થાય છે. લગ્નમાં રાહુ, લગ્ન સ્થાન જે છે પેલું સ્થાન, એમાં રાહુ હોય, 5મા ભાવમાં શનિ હોય અને 8મા ભાવમાં ગુરુ હોય તો પણ પ્રેત દોષ બને છે. 5મા ભાવમાં સૂર્ય અથવા શનિ અથવા સૂર્ય શનિ બંને ભેગા હોય તો પણ પ્રેત દોષ બને છે. લગ્નમાં અથવા 12મા ભાવમાં ગુરુ રાહુ આ બંને ભેગા હોય જેને ચાંડાલ દોષ કહેવામાં આવે છે, એ બે ભેગા હોય લગ્નમાં અથવા 12મા સ્થાનમાં, 12મા ભાવમાં તો ચાંડાલ દોષની સાથે પ્રેત દોષ નિર્માણ થાય છે. લગ્નનો અધિપતિ ગ્રહ 8મા ભાવમાં હોય તો પણ પ્રેત દોષનું નિર્માણ થાય છે. લગ્નમાં ગુરુ, શુક્ર, રાહુ આ 3 ગ્રહ સાથે હોય તો વિષયોગ સાથે પ્રેત દોષ બને છે. હવે પિતૃ દોષ એનું નિવારણ બતાવવામાં આવ્યું છે. તો શ્રદ્ધયા લીયતે ઇતિ શ્રાદ્ધ, એ મુજબ પિતૃ શ્રાદ્ધ કરવું. ભાદરવા મહિનાની અંદર 16 શ્રાદ્ધ આવે છે, પૂનમથી લઈ અને અમાસ સુધીના 16 દિવસ જે છે એને આપણે પિતૃ શ્રાદ્ધ તરીકે, શ્રાદ્ધના દિવસો તરીકે ઉજવીએ છીએ. તો એ 16 દિવસ પિતૃઓને કાગવાસ નાખવી અને આપણા જે પિતૃઓ હોય એની શાંતિ માટે બ્રહ્મ ભોજન કરાવવું. પીપળે પાણી રેડવું, તુલસી ક્યારે પાણી રેડવું, બાવળ, મોરડી આવા વૃક્ષ જે છે, વૃક્ષ બાવળ, મોરડી કાંટાવાળા વૃક્ષ જે છે એના થડમાં પણ પિતૃ નિમિત્તે પાણી રેડવું. અને વધુ હેરાન કરતો જો પિતૃ દોષ હોય જેને પ્રેત દોષ કહેવામાં આવે છે એવું જો હોય તો પ્રેત બલિ અને નારાયણ બલિ વિધિ વિધાન કરાવવા. આ મુજબ પિતૃ દોષ જેને કહેવામાં આવે છે એ પિતૃ દોષનું, પ્રેત દોષનું નિરાકરણ કરવામાં આવે છે. હવે
આ જે વાત થઈ એ વાત કાલસર્પ દોષની અંદર રહેલા જે મુખ્ય બે દોષ જે છે એની વાત આપણે આ કરી છે. પણ 15મી સદીની અંદર એક મહાન જ્યોતિષી થઈ ગયા. 15મી સદીમાં, અને એ જ્યોતિષીએ, એનું નામ છે વૈદ્યનાથ દેવગ્ન જ્યોતિષી. એને પોતાનો એક ગ્રંથ લખેલો છે. એ ગ્રંથનું નામ છે જાતક પારિજાત. એ જાતક પારિજાતની અંદર એને સરસ મજાનો ઉલ્લેખ કર્યો છે આત્માનો. તો રાહુ અને કેતુ સહિત ગ્રહોના આધારે માનવીના મૃત્યુ પછી એની આત્માની ગતિનું વર્ણન જે છે એ એની અંદર આપેલું છે. તો મૃત્યુ વખતે જ્યારે કુંડળી કાઢવામાં આવે અને જો લગ્નમાં ગુરુ હોય તો એ જીવાત્મા જે છે એનો આત્મા જે છે એ બ્રહ્મરંધ્રમાંથી એને ગતિ કરી માનવામાં આવે છે. ટૂંકમાં એના શરીરમાંથી જે આત્મા હોય એ બ્રહ્મરંધ્રમાંથી જાય છે અને એને શુભ મૃત્યુ માનવામાં આવ્યું છે. અને તેનો આત્મા જે છે એ સ્વર્ગલોક ઘણી પ્રયાણ કરે છે, અથવા તો સ્વર્ગલોકની અંદર એનો આત્મા ગતિ કરે છે. લગ્નની અંદર સૂર્ય અથવા મંગળ અથવા સૂર્ય મંગળ બંને ભેગા હોય તો શરીરના પવિત્ર દ્વાર જેવા કે કાન, આંખ, નાક, મોં ઇત્યાદિથી આત્માએ ગતિ કરી માનવામાં આવે છે, જેને વાસના મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એ આત્માનો આ મૃત્યુ લોકમાં જ વાસ રહે છે. અર્થાત એવું પણ આપણે કહી શકીએ કે એ જીવાત્મા જે છે એ બીજી વાર જન્મ ધારણ કરે છે. હવે લગ્નની અંદર મૃત્યુ સમયે કુંડળી કાઢતા લગ્નમાં ચંદ્ર અથવા શુક્ર અથવા ચંદ્ર અને શુક્ર બંને સાથે હોય તો રૂમ છિદ્રો, રૂવાડા જે આપણે કહેવામાં આવે છે, એ રૂવાડામાંથી આત્માએ ગતિ કરી કહેવામાં આવે છે. અને એ આત્માનો વાસ પિતૃલોકમાં બતાવે છે. અને પિતૃલોકમાં ગયા પછી એ આત્મા પિતૃ સ્વરૂપે ત્યાં બિરાજમાન થઈ અને પોતાના કુટુંબ જે છે, પોતાના જે સંતાનો જે છે એને ત્યાંથી બેઠા બેઠા આશીર્વાદ આપે છે અને એનું રક્ષણ કરે છે, જેને આપણે દેખરેખ રાખી કહેવામાં આવે છે. એ દેખરેખ રાખે છે. એટલે ઘણું આપણામાં એવું એક પેલું મગજમાં ફિટ થઈ ગયેલું છે કે ભાઈ પિતૃ નડે છે. હકીકતમાં પિતૃ નથી નડતા. ઘણી વાર મેં આ ચર્ચા કરી છે અને કીધું છે કે પિતૃ નથી નડતા પણ પ્રેત નડે છે. પણ બોલાય કેવું તો કે પિતૃ નડે છે, પણ હકીકતમાં પિતૃ આપણને આશીર્વાદ આપે છે, આપણું રક્ષણ કરે છે. હવે જો એ કુંડળી કાઢવામાં આવે અને લગ્ન સ્થાનની અંદર બુધ અથવા શનિ હોય અથવા બુધ અને શનિ ભેગા હોય તો મળમૂત્ર સાથે આત્માએ ગતિ કરી કહેવામાં આવે છે અને એ આત્મા જે છે એનો નરકમાં વાસ થાય છે. હવે લગ્નમાં જો રાહુ હોય તો એ આત્મા પ્રેત સ્વરૂપે વાસ કરે છે અને લગ્નમાં જો કેતુ હોય તો એ આત્મા જે છે એ વીર સ્વરૂપે, એટલે કે સુરાપુરા છે કે કોઈ એ તરીકે પૂજાય છે. ટૂંકમાં આપણે જેને સુરાપુરા કહીએ, સુરધન બાપા કહીએ છીએ, જેને પોતાનું બલિદાન આપી દીધું કહેવામાં આવે છે પોતાના સમાજ માટે અથવા તો પોતાના કુટુંબ માટે, જેની આપણે પૂજા કરીએ છીએ. એટલે કે વીર સ્વરૂપે એ પૂજાય છે. હવે રાહુ કેતુ માટે એક સરળમાં સરળ ઉપાય બતાવવામાં આવે છે, એકદમ સ્વીટ અને શોર્ટ એન્ડ સ્વીટ, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, કે જે એના મેં ઘણા બધા વ્યક્તિ ઉપર પ્રયોગ કરેલા છે. મતલબ કે એ વ્યક્તિઓને કીધું છે વિધિ વિધાન ન કરાવી શકે એમ હોય તો એને પ્રયોગ આપવામાં આવે
એ મેં ઘણા બધા વ્યક્તિઓને પ્રયોગ આપેલા છે અને એમાં એને સફળતા પણ મળી છે. રાહુ કેતુ ખરાબ હોય તો વિધિ વિધાન કરાવવા માટે અશક્ત હોઈએ તો બહુ જ બેસ્ટમાં બેસ્ટ મારો જાત અનુભવનો પ્રયોગ છે. રાહુ જે છે ને એને મલિન ગ્રહ એટલે કે મેલો ગ્રહ માનવામાં આવ્યો છે અને એને ગંદકી જે છે ને એ વધારે પસંદ છે. રાહુને ગંદી જગ્યા હોય ને ત્યાં રાહુનો વાસ હોય. માટે ગંદકી હોય, જે જગ્યામાં ગંદકી વધારે થતી હોય તે જગ્યા ઉપર મિષ્ટાન નાખવું, ચોકલેટ કે એવું કંઈક મૂકી દેવાનું. પછી યોની પુષ્પ, યોની પુષ્પ એટલે આપણે નીલ અપરાજિતા, જેને કોયલ વેલનું ફૂલ કહેવામાં આવે છે, વાદળી કલરનું, એ કોયલ વેલનું ફૂલ ત્યાં મૂકવું અને દર બુધવારે મેલા કપડા પહેરવા. આ પ્રયોગ કરવામાં આવે અને બ્રાહ્મણને પગે લાગવામાં આવે. બીજો એક પ્રયોગ આ છે રાહુને શાંત પાડવા માટેનો, કે જેટલું બને એટલું બ્રાહ્મણોને પગે લાગવું. કારણ કે રાહુ જે છે એ બે જ વ્યક્તિઓથી ડરે છે. ગ્રહ ડર મીન્સ કે આમ ડર નહીં પણ એનું માને છે, એની આજ્ઞા પાળે છે. એક છે શિવજી મહારાજ અને બીજા છે બ્રાહ્મણ. શું કામ બ્રાહ્મણ નું માને છે? તો કે બ્રાહ્મણ જે છે ને એ બને ત્યાં સુધી મોસ્ટ ઓફ શિવ પૂજનીય હોય, શિવપંથી હોય. શિવજી મહારાજને પૂજા પાઠને એને વધારે માનતા હોય. ઈષ્ટદેવ તરીકે શિવજી મહારાજને પૂજે એટલે શિવજી મહારાજને પૂજતા હોય એટલે શિવજીની વધુ નજીક હોય ઇત્યાદિ જે કઈ હોય તે. પણ ટૂંકમાં રાહુ નબળો હોય એટલે બે કાર્ય કરવાના એટલે કઈ ન થઈ શકે આવું કઈ તો જેટલું બને એટલું બ્રાહ્મણને પગે લાગવાથી રાહુ શાંત થાય છે. અને કેતુ જેનો ખરાબ હોય તો કેતુને ધડ સ્વરૂપે માનવામાં આવે છે. એટલે કેતુ જો ખરાબ હોય તો સુરાપુરાની પૂજા કરવી. સુરાપુરાના દાદાની જે ડેરી હોય કે જે જગ્યાએ સુરાપુરા હોય ત્યાં દર્શન કરવા જવા, સુરાપુરા બાપાની ધજા જે છે એ ચડાવવી અને બ્રહ્મ ભોજન કરાવવું. આટલી વસ્તુ કરાવવામાં આવે એટલે રાહુ અને કેતુ ગમે એટલા ખરાબ હોય તો પણ શાંત થઈ જાય છે. અગ્રે રાહો અધઃ કેતુ, આ મુજબ રાહુ અને કેતુ એની વચ્ચે બધા જ ગ્રહો આવી જાય, સૂર્યાની સાથે 7 ગ્રહો આવી જાય તો તેને સંપૂર્ણ કાલ સર્પ દોષ કહેવામાં આવે છે. જે આપણે અત્યારે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે સંપૂર્ણ કાલ સર્પ દોષ આને કહેવામાં આવે છે. રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો સાથે 7 ગ્રહો આવી જાય તો એને સંપૂર્ણ કાલ સર્પ દોષ માનવામાં આવે છે. હવે કુંડળીની અંદર ગ્રહોની સ્થિતિ ગમે તે હોય, પરંતુ યોની, ગણ, નાડી અને વર્ણ આ 4 જોતા જો સર્પ યોની આવતી હોય, સર્પ યોની, તો પણ સંપૂર્ણપણે કાલ સર્પ દોષ બને છે. ત્યાર પછી દ્રશ્યાર્થ કાલ સર્પ યોગની વાત આવે છે. બીજી સ્લાઇડ આપણે સ્લાઇડની અંદર જોઈ શકશું. તો કુંડળીની અંદર લગ્નમાં રાહુ કેતુ અથવા 7મા ભાવમાં રાહુ કેતુ હોય અને બીજા બધા ગ્રહો 8, 9, 10, 11 અને 12 આ ભાવ એટલે કે સ્થાનની અંદર આવી જતા હોય તો એને દ્રશ્યાર્થ કાલ સર્પ દોષ પણ કહેવામાં આવે છે. અત્યારે આપણે આ સ્લાઇડમાં જોશું તો 1 નંબર લખેલો છે લગ્ન સ્થાન, એમાં બ્લુ અક્ષરે રાહુ લખેલો છે, તો 7મા સ્થાનની અંદર બ્લુ અક્ષરે કેતુ છે અને 7મામાં પાછો લાલ અક્ષરે રાહુ લખેલો છે અને પેલા સ્થાનમાં એટલે કે લગ્નમાં કેતુ લખેલો છે. એટલે એવી રીતે આપણે જોવાનું છે, રાહુ કેતુ અને 7મો રાહુ અને પેલામાં કેતુ. આ પ્રમાણે રાહુ કેતુ હોય અને 8, 9, 10, 11 ને 12 એ જે આંકડા લખેલા છે એમાં જે ચોકડી કરેલી છે બધા ગ્રહો છે એ ગ્રહો એ પ્રમાણે બેઠા હોય, એ કોઈ ખાનું ખાલી ન હોય અને બધાય ગ્રહો એ પ્રમાણે બેઠા હોય
તો એને દ્રશ્યાર્થ કાળ સર્પ દોષ કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજી સ્લાઇડ ની અંદર રાહુ અને કેતુ એ સદા વક્રી ગ્રહ છે. રાહુ અને કેતુ જે છે ને એ સામસામે બેઠા હોય અને બધા ગ્રહ કરતા અવળા હાલતા હોય તો એને વક્રી ગ્રહ કહેવામાં આવ્યા છે. ત્યારે રાહુના મુખની અંદર બધા જ ગ્રહો પ્રવેશ કરતા હોય, અર્થાત કે કેતુ અને રાહુની વચ્ચે જ્યારે બધા ગ્રહ આવી જાય ત્યારે પણ કાળ સર્પ દોષ નિર્માણ થાય છે, જેને વિપરીત કાળ સર્પ દોષ પણ કહેવામાં આવે છે. વિપરીત એટલે અવળો. અને આનું ફળ જે છે એ ઉલટું એટલે અવળું જોવા મળે છે. જો કોઈની કુંડળીમાં ખરાબ મતલબ આમ લખ્યું હોય કે ભાઈ મારે આવું થશે ને આવું થશે ને આવું થશે ને છતાં એને એવું કઈ ન થાય. ઘણા બધાને ગયા પેલામાં પ્રશ્ન હતો કે ભાઈ અમારે કે કુંડળીમાં આટલું લખેલું છે ને છતાંય કઈ આવું થતું નથી, ખરાબ વસ્તુ થઈ નથી, તેનું કારણ શું? એનું કારણ આ પણ એક હોઈ શકે, આ વિપરીત કાળ સર્પ દોષ છે. અવળું થાય, ખરાબ હોય તો સારું થાય અને સારું હોય તો ખરાબ થાય. આનું ફળ વિપરીત પ્રાપ્ત થાય. આને વિપરીત કાળ સર્પ દોષ કહેવામાં આવે છે. પરંતુ એક વાત ચોખવટ કરી લઉં કે વિપરીત કાળ સર્પ દોષની અંદર અત્યારે ઘણા બધા મતાંતર રહેલા છે. એટલે આમાં જેવો વિદ્વાન જેવા જ્યોતિષી એ પ્રમાણે એનો ફળાદેશ કરશે. અને આ જે વિપરીત કાળ સર્પ દોષ જે છે એનું સંશોધન પણ અત્યારે ચાલુ છે કે ભાઈ આમાં કેવી રીતના ફળ મળે છે, શું છે ઇત્યાદિ. પણ મેં વાત કરી એ મુજબ કે વિપરીત કાળ સર્પ દોષની અંદર મતાંતર ઘણા બધા રહેલા છે અને જેવા વિદ્વાન જ્યોતિષી હશે એ પ્રમાણે પોતાના અનુભવ પ્રમાણે એનું ફળાદેશ આપશે. હવે રાહુ અને કેતુ એની વચ્ચે 6 ગ્રહો આવી જતા હોય. એની પછીની સ્લાઇડ. રાહુ અને કેતુ એની વચ્ચે બધા જ ગ્રહો આવી જતા 6 ગ્રહો આવી જતા હોય અને એક ગ્રહ જે છે એની બહાર રહી જતો હોય અને રાહુ અને કેતુ કરતા ઓછા અંશનો એટલે કે ડિગ્રીનો હોય તો એને અંશતઃ એટલે કે અર્ધકાળ સર્પ દોષ પણ કહેવામાં આવે છે. આમાં પણ મતાંતર છે. આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે લગ્ન સ્થાન જે છે, લગ્ન ભાવ, એમાં રાહુ છે એનો ડિગ્રી એટલે કે એનો અંશ 10 અંશ બતાવ્યો છે. 5મા સ્થાનમાં કેતુ છે એનો પણ 10 અંશ બતાવ્યો છે. રાહુ અને કેતુના અંશ સરખા જ હોય. હવે એની એક સાઈડ ડાબી બાજુ જે છે એ 6 ગ્રહો આવી ગયા છે, પણ એક ગ્રહ જે છે બહાર નીકળી ગયો છે, 10મા સ્થાનમાં બેઠો છે, ગોળ કુંડાળું કરેલું છે અને એની અંદર 9 અંશ બતાવ્યા છે. કહેવાનો મતલબ એમ છે કે રાહુ અને કેતુ કરતા જે બહાર નીકળી ગયેલો ગ્રહ હોય એના અંશ ઓછા હોય તો એને અર્ધકાળ સર્પ દોષ કહેવામાં આવે છે. અંશતઃ કાળ સર્પ દોષ પણ એને કહેવામાં આવે છે. હવે એનાથી ઉલટું વિપરીત કાળ સર્પ દોષનો ભંગ. તો રાહુ અને કેતુ એનાથી કાળ સર્પ દોષ બને છે, પણ એનો ભંગ ક્યારે થાય છે? એનો ભંગ ક્યારે થાય છે? તો રાહુ અને કેતુની વચ્ચે 6 ગ્રહો આવી ગયા હોય અને એક ગ્રહ જે છે બહાર રહી ગયો હોય અને એ બહાર રહી ગયેલો ગ્રહ જે છે એનો અંશ એટલે કે ડિગ્રી જે છે એ રાહુ અને કેતુ કરતા વધારે ડિગ્રીનો, વધારે અંશનો હોય તો કાળ સર્પ દોષનો ભંગ થાય છે અને કાલામૃત નામનો યોગ નિર્માણ થાય છે, અથવા તો એને અમૃત યોગ પણ કહેવામાં આવે છે અને અથવા એને રાજયોગ પણ કહેવામાં
આવે છે. ઘણા કહેતા હોય કે ભાઈ અમારે કાળસર્પ દોષ છે ને કુંડળીની અંદર આટલું આટલું લખેલું છે કે આમ થશે આમ થશે આમ થશે, પણ જો કાળસર્પ દોષનો ભંગ આવી રીતે થતો હોય અને રાજયોગનું નિર્માણ થતું હોય તો એને બહુ સારું થાય, ખરાબ થવાને બદલે સારું થાય. તો કાળસર્પ દોષ જ્યોતિષ શાસ્ત્રની અંદર કાળસર્પ દોષ આ એક જ એક એવો યોગ છે કે અતિ ગૂઢ બતાવવામાં આવ્યો છે. એમાં કોઈ પણ વ્યક્તિ એની અંદર પૂર્ણપણે પંડિત થઈ શક્યા નથી, વિદ્વાન થઈ શક્યા નથી. એમાં ઘણા બધા સંશોધનો ચાલુ જ છે અત્યારે. તો આ પ્રમાણે કાળસર્પ દોષનો ભંગ આવી રીતે થાય છે કે રાહુ અને કેતુ કરતા એ ગ્રહ બહાર નીકળી ગયેલો ગ્રહ જે છે એ વધારે અંશનો હોય એટલે કાળસર્પ દોષનો યોગનો ભંગ થઈ અને રાજયોગનું નિર્માણ કરે છે. અને આ રાજયોગ જે છે એ શુભ ફળ આપે છે. અને સાથે સાથે બીજા ગ્રહો જો બળવાન હોય અથવા શુભ સ્થાને બેઠા હોય અથવા ઉચ્ચના હોય તો ગમે તેવો કાળસર્પ દોષ હોય તો પણ એ વ્યક્તિ ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન થાય છે, ઉચ્ચ અધિકારી બને છે, રાજનેતા પણ બને છે, નેતા બને છે, અથવા સામાજિક માન સન્માન પ્રાપ્ત કરે છે, અથવા તો સેવાકીય પ્રવૃત્તિ દ્વારા પ્રતિષ્ઠા મેળવે છે. તો આને કહેવામાં આવે છે કાળસર્પ દોષ ભંગ અથવા તો રાજયોગનું નિર્માણ. કાળસર્પ દોષની અંદર રાજયોગનું નિર્માણ. જેની કુંડળીમાં કાળસર્પ દોષો હોય તો તેના પરિવારના સભ્યો જે હોય એ બધાની એમાં ખાસ તો એના સંતાનો જે હોય એની પણ કુંડળી તપાસવી ખૂબ જ જરૂરી છે. શું કામ? કે આ યોગ જે છે કાળસર્પ યોગ એ વંશ પરંપરાગત હોવાથી વંશ પરંપરાગત વારસામાં આવે છે. આ યોગ બે યોગ, આમ તો જો કે 3 યોગ બતાવેલા છે જ્યોતિષ શાસ્ત્રની અંદર. 3 યોગ એવા બતાવ્યા છે કે જો એનું નિરાકરણ ન થાય, એનું વિધિ વિધાન ન થાય તો એ યોગ જે છે એ દોષ જે છે એ વારસામાં આવે છે. એક છે કાળસર્પ દોષ, બીજો છે બ્રહ્મ હત્યા એટલે કે શ્રાપિત દોષ, અને ત્રીજો છે ચાંડાલ દોષ. આ વંશ પરંપરાગત આવે છે. તો કાળસર્પ દોષ જે છે એનું જો નિરાકરણ થયેલું ન હોય તો પરિવારના સભ્યો, ખાસ કરીને જે સંતાનો હોય એની અંદર આ અશુભ યોગ બને છે. માટે શક્ય હોય ત્યાં સુધી કાળસર્પ દોષ વાળી વ્યક્તિની કુંડળી વિદ્વાન જ્યોતિષીને બતાવવાની, અને કાળસર્પના વિવિધ પ્રકાર, કેટલા પ્રકારમાં કાળસર્પ દોષ બન્યો છે, કયા ખાનામાં છે, કેવી રીતનો છે, એના સ્થાન ભેદ, શુભ અશુભ ફળ, બીજા ગ્રહોનું સંકલન, એની સારી અથવા તો ખરાબ અસરો ઇત્યાદિ બધું વ્યવસ્થિત રીતે સમજી લઈ શાંત ચિત્તે અને સંપૂર્ણ શ્રદ્ધાની સાથે જો એનું વિધિ વિધાન કરવામાં આવે તો આ યોગનું નિરાકરણ થઈ જાય છે. એટલે કે આ યોગ જે છે એ પછી એને ત્યાં સંતાન થાય એની કુંડળીમાં આ યોગ આવતો નથી. હવે કોઈ પણ કાળસર્પ દોષ વાળી વ્યક્તિ જે છે એ વંશ પરંપરાગત કાળસર્પ દોષ જે છે વંશ પરંપરાગત હોવાથી જેની કુંડળીમાં કાળસર્પ દોષ હોય તેમને પોતાના જીવનના 3 તબક્કામાં તેનું નિવારણ કરવાનું બતાવ્યું છે. એટલે કે પોતાના જીવનની અંદર ઓછામાં ઓછી 3 વાર તો કાળસર્પ દોષની વિધિ કરાવવી જરૂરી છે ને છે જ. આ 3 તબક્કા કયા? તો માતા અથવા પિતા એની કુંડળીમાં જો કાળસર્પ દોષો હોય અને જો એનું નિવારણ ના થયું હોય એટલે એ દોષ જે છે એ એના સંતાનોની કુંડળીમાં વારસામાં આવે છે, પરંતુ એનું ફળ જે છે
એ બધાયને ભોગવવું પડે છે. અને આ કાલસર્પ દોષ વાળું બાળક જે છે એ સ્વભાવે જિદ્દી, કપટી, ક્રૂર, ઘાતક વૃત્તિ વાળું, પરપીડન વૃત્તિ વાળું, ખોટું બોલનાર, તોફાની, વિચિત્ર વર્તન કરનાર ઇત્યાદિ લક્ષણો યુક્ત સ્વભાવ વાળો હોય છે. તેમજ એ બાળક નાનું હોય ત્યારે પડવું, વાગવું, ઘાત આવી, હોસ્પિટલના દોડાદોડી ઇત્યાદિ દ્વારા માતા પિતાને દુઃખ પ્રાપ્ત થાય છે અને માતા પિતાને ઓચિંતાની દોડાદોડી થઈ જાય છે. માટે પ્રથમ તબક્કે બાલ્યાવસ્થામાં જ્યારે બાળક હોય, નાનું હોય ત્યારે માતા પિતાએ બાળકને સાથે રાખીને આ અશુભ દોષનું નિરાકરણ કરાવવું જોઈએ, જેથી કરી બાળકને વિધિ વિધાનની શુભ અસરથી સ્વભાવમાં પરિવર્તન આવે, સારી ઉર્જા પ્રાપ્ત થાય. ખરાબ ઉર્જા જે છે, કાળસર્પ દોષની ઉર્જા જે છે ખરાબ, એ નો નાશ થાય અને સારી ઉર્જા પ્રાપ્ત થાય. બાળક આજ્ઞાકિત બને અને માતા પિતાને સુખી કરે અથવા તો માતા પિતાને સુખ આપે. દોડાદોડી ન કરાવે એટલે માતા પિતાને સુખ. બીજો તબક્કો છે યુવાવસ્થા, કિશોર અવસ્થા. બીજો તબક્કો કિશોર અવસ્થા. બાળકના 15 કે 16 વર્ષની ઉંમર પછી બાળકમાં બાલ્ય અવસ્થાનું ભોળપણ અને કિશોર અવસ્થાનું શારીરિક પરિવર્તન બંને ભેગા થવાથી શારીરિક અને માનસિક પરિવર્તન આવે છે. જોરદાર રીતે પરિવર્તન આવે છે. બુદ્ધિનો વિકાસ ઝડપી હોય છે, પણ માર્ગદર્શનનો અભાવ હોવાથી, સંગદોષ એટલે કે ખરાબ મિત્રતા થવાથી આ સંતાન જે છે એ અવળા રસ્તે ચડી જાય છે, જેનું પરિણામ અતિ ખરાબ આવે છે. માટે આ કિશોર અવસ્થાનો જે સમય હોય ત્યારે કાળસર્પ દોષ વાળો કોઈ પણ બાળક હોય, કિશોર અવસ્થામાં પહોંચે, 15 કે 16 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે બીજા તબક્કામાં આ વિધિ તો એને ફરજિયાત કરાવવી જ જોઈએ. શું કામ? જો આ વિધિ કરાવવામાં ન આવે તો ઘડતરમાં વિઘ્ન આવે, ખરાબ સંગત થવાથી શારીરિક હાનિ થાય છે, માનસિક ભ્રમણા વધી જાય છે, અવનવા વિચારો આવે છે, સ્વપ્ન તરંગો દ્વારા પણ એને નુકસાન પ્રાપ્ત થાય છે. ત્રીજો તબક્કો છે યુવાવસ્થા. જેમ માંગલિક કુંડળી વાળા પાત્રને સામે માંગલિક પાત્ર મળે, એ જ રીતે કાળસર્પ દોષ વાળી વ્યક્તિને મહદ અંશે સામેનું પાત્ર જે છે એ એના જેવું જ મળે છે. આ વિધાતાનો નિયમ છે. અમુક અમુક કુંડળીમાં, અમુક અમુક પાત્રમાં અપવાદ હોય છે, પણ મોસ્ટ ઓફ 80% આ જ પ્રમાણે થાય છે. તો લગ્ન થઈ ગયા પછી આ માતા અને પિતા, સ્ત્રી અને પુરુષ, મા અને બાપના સંયુક્ત અશુભ દોષ જે છે, બેના ભેગા થયેલા અશુભ દોષ એ સંતાનમાં આવે નહીં, એટલા માટે લગ્ન પછી પતિ પત્નીએ સાથે બેસી અને કાળસર્પ દોષનું નિવારણ કરે તો દાંપત્ય જીવન સુખી અને ઉર્જાથી ભરપૂર બને છે. આજ તો પતિ પત્ની માટે જે જોઈએ તે ઉર્જા, આ કાળસર્પ દોષનું નિવારણ થઈ જાય એટલે એને જોઈતી ઉર્જા જે છે એ એને પ્રાપ્ત થાય છે અને સંસ્કારી, ઉત્તમ અને સર્વગુણ સંપન્ન એવા સંતાન એટલે કે બાળકની પ્રાપ્તિ થાય છે. અને સંતાનની કુંડળીમાં જો આ નિરાકરણ થઈ ગયું હોય કાળસર્પ દોષનું, તો સંતાનની કુંડળીમાં આ અશુભ દોષ આવતા નથી અને જીવન સુખી અને નિરોગી બને છે અને શાંતિથી પસાર થાય. તો આ મુજબ આજે આપણે કાળસર્પ દોષ જે છે એના અંદર રહેલા મુખ્ય 2 દોષ, નાગ દોષ અને પિતૃ દોષ વિશે વિશ્લેષણ કર્યું, જાણ્યું. હવે આપણે કાળસર્પ દોષ જે છે એના 12 પ્રકાર, 12 કુંડળીની અંદર જે 12 ખાના છે, 12 ભાવ રહેલા છે, એ 12 ભાવની અંદર, 12 ખાનાની અંદર બનતા 12 પ્રકારના કાળસર્પ દોષ
અને એના ઉપાયની આપણે વાત કરીશું. સાહેબ 11 વાગી ગયા છે, ચાલુ રાખો કે? ચાલુ રાખો. હાજી. તો હવે જન્મ કુંડળીની અંદર બનતા કાળસર્પ દોષના પ્રકાર અને એના ઉપાય. તો કાળસર્પ દોષ જે કહેવામાં આવે છે એના મુખ્યત્વે જ્યોતિષ શાસ્ત્રની અંદર મુખ્ય 288 પ્રકાર બતાવ્યા છે. કાળસર્પ દોષના 288 પ્રકારના કાળસર્પ દોષ બને છે. જન્મ કુંડળીની અંદર 288 પ્રકારના 288 પ્રકારના કાળસર્પ દોષ બને છે. કેવી રીતે? તો કુંડળીના 12 ખાના એટલે કે 12 ભાવ, 12 રાશિ અને 12 પ્રકારના કાળસર્પ યોગ આ મુજબ જો ગણતરી કરવામાં આવે તો 12 ખાનાની અંદર બનતા 12 પ્રકારના કાળસર્પ યોગ એટલે 12 ગુણ્યા 12 બરાબર 144 અને 12 રાશિમાં બનતા 12 કાળસર્પ યોગ, 12 રાશિમાં બનતા 12 કાળસર્પ યોગ એટલે કે 12 ગુણ્યા 12 બરાબર 144. આમ 144 બરાબર 228 પ્રકારના કાળસર્પ દોષ માણસની કુંડળીની અંદર નિર્માણ થાય છે. પરંતુ વર્તમાન જ્યોતિષ ગણિતમાં મુખ્યત્વે 12 પ્રકારના કાળસર્પ યોગ જ માનવામાં આવ્યા છે. હવે કાળસર્પ દોષને અતિ ગૂઢ અને રહસ્યથી ભરપૂર બતાવ્યો છે. એમાં પણ જ્યોતિષના ગૂઢ ગણિત મુજબ અંશાત્મક રીતે જોઈએ તો કાળસર્પ દોષના 3456 પ્રકાર બતાવ્યા છે. સાવ અંશાત્મક રીતે, ગૂઢમાં ગૂઢ રીતે જો જોઈએ ને તો 288 પ્રકારના તો હોય તો સ્થૂળ રીતે આપણને જે દેખાય છે એ પ્રમાણેના છે, પણ અંશાત્મક રીતે 3456 પ્રકાર બતાવ્યા છે. કેવી રીતે જોઈએ તો 288 પ્રકારના તો આપણે જોઈ લીધા કાળસર્પ દોષ. એ 288 પ્રકારના કાળસર્પ દોષ જે છે એને ગુણ્યા 12 અંશાત્મક કુંડળી, જેને નવમાસ ઇત્યાદિ 12 કુંડળી કહેવામાં આવે છે, એ કુંડળી જે છે 12 પ્રકારની એને 288 ગુણ્યા 12 કરો એટલે 3456 પ્રકારના સૂક્ષ્માત્મક અને અંશાત્મક કાળસર્પ દોષ બને છે. હવે એનાથી પણ વિશેષ, બહુ ઊંડું નથી જવું, પણ આ ગણિતની એક કબડ્ડી સંતા કુકડી બહુ સમજવા જેવી છે. 3456. હવે એનો સરવાળો કરો ને તો 3 + 4 + 5 + 6 બરાબર 18 થાય. 18 એટલે 1 + 8 બરાબર 9. આખા બ્રહ્માંડની અંદર ફરવા જઈએ પછી બધું આખું બ્રહ્માંડનું વિચરણ કરીને આવીએ રિટર્ન, એટલે 9 કુળ નાગ પાસે જવું પડે ને જવું જ પડે. તો આ પ્રમાણે કોઈ પણ વ્યક્તિની કુંડળીની અંદર સૂક્ષ્માત્મક અને અંશાત્મક રીતે 3456 પ્રકારના કાળસર્પ યોગ બને છે. મતલબ કે જાતકની કુંડળીમાં દ્રશ્ય એટલે કે દેખાતા, દ્રશ્યાર્થ અને અદ્રશ્ય એટલે કે અંશાત્મક કાળસર્પ દોષ બને જ છે. અને આ છે આપણા ભારતીય જ્યોતિષ ગણિતનું સૂક્ષ્મ અને સૂક્ષ્માતિ સૂક્ષ્મ ગણિત. એટલે જેની કુંડળીમાં કાળસર્પ દોષ હોય તેમણે ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. અને જેની કુંડળીમાં કાળસર્પ દોષ ન હોય એમણે ખુશ થવાની જરૂર નથી. શું કામ? કારણ કે કોઈ પણ વ્યક્તિ એના જીવનની અંદર દ્રશ્ય કે અદ્રશ્ય અંશાત્મક રીતે કાળસર્પ દોષનું નિર્માણ થાય જ છે, એમાં જરા પણ સંદેહ નથી. આમ રાહુ અને કેતુ રૂપી સર્પના ભરડામાં કોઈ પણ વ્યક્તિ છટકી શકતી નથી. જીવનમાં એકવાર તો એ સાપના ભરડામાં આવે છે ને આવે જ છે. તો આ પ્રમાણે કાળસર્પ યોગ જે છે એના આપણે પ્રકાર જોયા.
હવે મુખ્ય 12 પ્રકાર જે છે એનું આપણે વાત કરીએ તો કુંડળીની અંદર પેલું ખાનું, પેલો ભાવ જેને લગ્ન કહેવામાં આવે છે, અત્યારે આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ. તો 1 નંબર લખેલો છે, એમાં લગ્ન પણ લખેલો છે, એને લગ્ન સ્થાન પણ કહેવામાં આવે છે અને પ્રથમ ભાવ પણ કહેવામાં આવે છે. એમાં રાહુ રહેલો છે અને 7મા સ્થાનમાં બરોબર એની નીચે 7નો દોરેલો છે ખાનામાં, ત્યાં કેતુ લખેલો છે. એની ડાબી બાજુ ચોકડીઓ કરેલી છે. એ ચોકડીઓ જે છે એ બધા ગ્રહો છે. તો આ પ્રમાણે રાહુ પ્રથમ ભાવની અંદર એટલે કે લગ્નમાં રાહુ અને 7મા ભાવમાં રહેલ કેતુ દ્વારા આ યોગનું નિર્માણ થાય છે, જેને અનંત કાળ સર્પ દોષ કહેવામાં આવે છે. આ પહેલો પ્રકાર, કાળ સર્પ દોષનો પહેલો પ્રકાર અનંત કાળ સર્પ દોષ. હવે અનંત કાળ સર્પ દોષ વાળી વ્યક્તિ એટલે કે જાતક શારીરિક અને માનસિક તકલીફ ભોગવે છે. સરકારી અને અદાલતી કામકાજમાં હેરાનગતિ ભોગવે છે, નિરાશા અનુભવે છે, શારીરિક ખોડખામ પણ જોવા મળે છે. ખાસ તો લગ્ન જીવનમાં લઘુતા ગ્રંથિ જોવા મળે છે. હવે આ યોગ જે છે ને અનંતકાળ સર્પ યોગ, એમાં એની એક સારી વાત એ પણ બતાવી છે કે જાતક જાત મહેનતથી આગળ આવે છે. નામના, ખ્યાતિ, કીર્તિ, સન્માન આવું બધું તે મેળવે છે. ધૂની, નીડર અને સાહસિક અને મહત્વાકાંક્ષી સ્વભાવ હોય છે. અને ખાસ તો આવો વ્યક્તિ જે હોય એ સ્વાભિમાની વ્યક્તિત્વ ધરાવતો હોય છે. આ યોગ જે છે કાળસર્પ યોગ, અનંત કાળસર્પ યોગ, એની અંદર પુરુષ પ્રધાન રહેલો છે. હવે આવો યોગ હોય કોઈની કુંડળીમાં તો એના દૂર કરવા માટેના, એનું નિવારણ કરવા માટેના ટોટકા જેને આપણે કહેવામાં આવે છે એ છે એના ઉપાય. તો બિલાડીની જળ જે હોય એને લાલ કપડામાં બાંધી પોતાની પાસે રાખવી. ગરીબ અથવા તો ભિખારી હોય એને દૂધનું દાન આપવું. ચાંદીની થાળીમાં જમવું. લોખંડની ગોળી, બેરિંગના છરા હોય ને તો પણ ચાલે, એને ખીચામાં રાખવા. તેમજ કાળા અને વાદળી કપડા પહેરવા નહીં. અને જો કોઈ સ્ત્રી હોય અને એની કુંડળીની અંદર લગ્ન ભાવમાં રાહુ અને 7મા એટલે કે દાંપત્ય સ્થાનની અંદર કેતુ રહેલો હોય અને આવો જો એને કાળસર્પ દોષ બનતો હોય તો સ્ત્રી જાતકને કુંભ વિવાહ કરાવવા અથવા અસ્વસ્થ એટલે કે પીપળાની પૂજા કરી કાચા સૂતરના તાતણે પ્રદક્ષિણા કરવી. તેમજ જો કોઈ પુરુષ જાતક હોય તો એને અર્ક વિવાહ કરાવવા એટલે લગ્ન ભંગ યોગ જેને આપણે ત્રિલગ્ન યોગ કહેવામાં આવે છે એનો નાશ થાય છે. આ પ્રમાણે અત્યારે આપણે 1 નંબરનો અનંત કાળ સર્પ દોષ જે છે એના વિશે વાત કરી. ટાઈમ સમય થઈ ગયો છે તો બાકીનો જે બીજા 11 પ્રકારના કાળ સર્પ દોષ જે છે એ આપણે આવતા ભાગની અંદર લેશું. અસ્તુ. જય ધન્વંતરી. નમસ્કાર બધાને. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર શ્રી સંજયભાઈ વ્યાસ સાહેબનો. સરસ વક્તવ્ય રહ્યું અને સરસ માહિતી આપી. હવે પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ 2 શબ્દો કહે. પુરોહિત સાહેબ. હા સાહેબ, અવાજ આવે છે? હા આવે છે, બોલો બોલો. હા, બહુ સરસ. આપણા શાસ્ત્રના નિયમ પ્રમાણે અને જન્મકુંડળીના નિયમ પ્રમાણે શાસ્ત્રીજીએ સરળ ભાષામાં અને સરળ શૈલીમાં ખૂબ જ સરસ આપણને સમજાવ્યું. કાળસર્પ યોગની સાથે એમણે એક વાત બહુ સરસ કરી, ઉપાસના છે એ કાળસર્પ યોગની મુખ્યત્વે એક જીવન જીવવા માટેની ચાવી છે. હવે જીવન જીવવાની ચાવી તો
રાહુ છે એ શિવ સંકળાયેલો છે અને કેતુ છે એ હનુમાનજી સાથે સંકળાયેલો છે. એટલે બે હરસપરસ, જેને કેતુ 12મા સ્થાનમાં હોય અને રાહુ 7મા સ્થાનમાં હોય તો એમને હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. અને 12મા સ્થાનમાં પહેલા સ્થાનમાં રાહુ અને 7મા સ્થાનમાં કેતુ હોય તો આવા લોકોએ શિવ ઉપાસના કરવી જોઈએ. બે વસ્તુ. કેરીય કર્મના સિદ્ધાંત પ્રમાણે ઘણા બધા લોકોના જીવનમાં શુદ્ધતા હોય, પવિત્રતા હોય, સાચું કહેનાર હોય અને બને ત્યાં સુધી લોભ, લાલચ કે કપટ રહિત જીવન જીવવા વાળાને કોઈ પણ દોષો મહદ અંશે અસર ઓછી થતી હોય છે. કાલસર્પ યોગની સંજયભાઈ એક બીજી બહુ સરસ વાત કરી, જેની વિધિ વિધાન કરી નાખવામાં આવ્યા પછી બાળકની જન્મકુંડળીમાં નથી આવતા. આવી મેં ઘણી બધી જન્મકુંડળીઓ જોયેલી છે કે વિધિ વિધાન પછી આ દોષનું નિવારણ થઈ જાય છે. એટલે કાલસર્પ યોગ એટલે એક પ્રકારનો જીનેટિક ડિઝીઝ, જે લોકોને વંશ પરંપરાગત રોગો આવતા હોય આવા લોકોની જન્મકુંડળીમાં કાલસર્પ યોગ હોવાની શક્યતા ખૂબ જ વધારે જોવા મળતી હોય છે. બીજું, કાલસર્પ યોગની જેમ વાત કરી તો 12 ભાવમાં કાલસર્પ યોગ આખો સંકળાયેલો હોય છે. તો આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ જે લોકોને કાલસર્પ યોગનો દોષ હોય તો એમના સ્વભાવની ઉપર ખૂબ જ અસર પડતી હોય છે. ક્રોધી સ્વભાવના હોય છે, પછી જળ પ્રકૃતિ હોય છે. આવા ઘણા બધા લોકોનો અનુભવ થતો હોય છે. પિત્ત પ્રકૃતિ ખાસ હોય છે. અને રીજે આપણી એક કહેવત છે કે જો પ્રસન્ન થાય તો ઘણું બધું લોકોને આપી શકતા હોય છે, અને જો અપમાન રહિત અથવા પોતાનું સોમાન ગવાય તો અતિશય ક્રોધી એટલે નાગ જેવા ક્રોધી સ્વભાવના હોય છે. અને કાલસર્પ યોગના વ્યક્તિનું વ્યક્તિત્વનું જીવન એક અતિશય ઉદાર અને અતિશય નિષ્કપટીય જીવન પણ આપણને જોવા મળતું હોય છે. તો આજના આ વેબિનાર ઉપર ઘણા બધા લોકોના પ્રશ્નો હશે, મારા પણ ઘણા બધા પ્રશ્નો હોય. એવી રીતે આજની જિજ્ઞાસા વૃત્તિ બધાની ખૂબ જ હશે. તો વધારે વાત નહીં કરતા અહીંયા આ વિષયને પુષ્પ આપું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. સરસ